બનાસકાંઠાના થરાદ પંથકમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ જાણે હવે મોતના કૂવા સમાન બની રહી હોય તેવું લાગી રહ્યું છે। નર્મદા કેનાલમાંથી અવારનવાર મૃતદેહો મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે। ત્યારે આજે ફરી એકવાર થરાદના આજાવાડા ગામ નજીકથી પસાર થતી મુખ્ય કેનાલમાંથી એક અજાણ્યા યુવકનો તરતો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે। કેનાલના વહેતા પાણીમાં લાશ જોઈને સ્થાનિકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને સમગ્ર વિસ્તારમાં ગભરાટનો માહોલ ફેલાયો હતો। બનાવની જાણ થતાં જ સ્થાનિક લોકોએ તાત્કાલિક થરાદ ફાયર વિભાગ અને પોલીસને જાણ કરી હતી। જાણકારી મળતા જ પોલીસ કાફલો અને ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ યુવકના મૃતદેહને કેનાલના પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો। પ્રાથમિક દ્રષ્ટિએ આ યુવક કોણ છે અને ક્યાંનો રહેવાસી છે તે જાણી શકાયું નથી, પરંતુ મૃતદેહ ફૂલી ગયેલી હાલતમાં હોવાથી તે છેલ્લા 2-3 દિવસથી પાણીમાં હોવાની આશંકા સેવાઈ રહી છે। હાલમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને યુવકની ઓળખ વિધિ કરવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે। આ યુવકે આત્મહત્યા કરી છે કે પછી પગ લપસતા પાણીમાં ખાબક્યો છે તે તો પોલીસ તપાસ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે। સતત મળી રહેલા મૃતદેહોને કારણે સ્થાનિક લોકોમાં પણ કેનાલની સુરક્ષાને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે।